એકે કામ કરવા નથી આવ્યા પણ રાજી ખુશીથી આરોપીના પિંજરમાં ઊભા થવા સંમત થયેલા છે. તેથી આપણે પ્રશ્નોનો દોર શરૂ કરીએ. કોણ પહેલો પ્રશ્ન કરે છે? ભગત સાહેબ, મારો તમને એક પ્રશ્ન છે. એ તમારી લેખન કે કવિતા પ્રવૃત્તિ વિશે નથી, કારણ કે મેં ખરેખર સાચું કરવા નથી આવ્યા પણ રાજી ખુશીથી આરોપીના પિંજરમાં ઊભા થવા સંમત થયેલા છે. તેથી આપણે પ્રશ્નોનો દોર શરૂ કરીએ. કોણ પહેલો પ્રશ્ન કરે છે? ભગત સાહેબ, મારો તમને એક પ્રશ્ન છે. એ તમારી લેખન કે કવિતા પ્રવૃત્તિ વિશે નથી, કારણ કે મેં ખરેખર સાચું કહું તો ખાસ વાંચ્યું નથી, પણ તમારી અનુવાદ પ્રવૃત્તિ વિશે છે. તમે સ્વપ્ન વાસવ દત્તાનો સંસ્કૃતમાંથી અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે. તમે સ્પેનિશમાંથી, અને હું માનું છું કે મૂળ સ્પેનિશમાંથી જ હશે, મૂળ સ્પેનિશમાંથી તમે ગુજરાતીમાં અનુવાદ કર્યા છે. તમે ફ્રેન્ચમાંથી અત્યારે લે ફ્લેર દુ માલ બોદલેરનું ફ્લાવર્સ ઓફ ઇવિલ એનો ગુજરાતીમાં અનુવાદ કરી રહ્યા છો. હવે તમને કોઈ દિવસ એવો વિચાર ન આવ્યો, મન ન થયું કે એવી જવાબદારી ન લાગી કે ઉમાશંકર જોશી છે કે સુંદરમ છે, અને હમણાંના જેમને હું બહુ જ માનથી જોઉં છું તેવા લાભશંકર ઠાકર છે કે અનિલ જોશી છે કે રમેશ પારેખ છે કે તમે ખુદ છો, એને અંગ્રેજીમાં લાવીને વિશ્વ સમક્ષ મૂકવા, એ પ્રશ્ન તમને એક પૂછી રહી છું. એની જ સાથેનો મારો બીજો સવાલ એ છે કે સલમાન રશ્દીએ હમણાં જે આપણે પ્રાદેશિક ભાષાઓ ઉપર આક્ષેપ મૂક્યો છે, એ વિશે તમારું શું કહેવું છે? અને એ માટે તમે આટલું સરસ અંગ્રેજી જાણવા છતાં કંઈ અનુવાદો ન આપ્યા, તેનું તમને દોષ ગ્રંથિ કે જવાબદારી લાગે છે? કારણ કે એમણે તો મને માત્ર પડકાર આપ્યો છે, પ્રશ્ન પૂછ્યો છે, થોડુંક તહોમતનામું પણ છે, અંદર થોડો આરોપ પણ છે, એ હું સ્વીકારું છું. પણ મારો આદર્શ કંઈક તદ્દન ભિન્ન લાગે છે તમારાથી. હું એમ સમજું છું કે જે ભાષામાં અનુવાદ કરવાનો હોય, જેમ અપવાદ રૂપે અંગ્રેજીમાં કર્યો છે સ્વપ્ન વાસવ દત્તમનો, એનું કારણ એ એસાઇનમેન્ટ હતું, મેં સ્વેચ્છાએ નથી કર્યો. એક આમંત્રણ આવ્યું હતું એટલે મને થયું, કારણ કે જે બધા અનુવાદો હતા એ આર્કેઇક અંગ્રેજીમાં હતા, એ 19મી સદીનું અનુવાદ્યું અંગ્રેજી હતું. હું ટીકા નથી કરતો આ પુરોગામીઓની, પણ તમે જો તમારે રંગભૂમિ પરથી બોલવું હોય તો એ અંગ્રેજી બોલાય નહીં. જેમ કે ધાઈન ને ધાવ અંદર આવે તો અત્યારે ચાલે નહીં. તો જેમ અંગ્રેજી કવિઓ નથી અત્યારે આ પ્રકારના પ્રયોગો કરતા, એને આર્કેઇક કહેવાય છે. તો એક એવું અસાઇનમેન્ટ આવ્યું એટલે મેં એનું અંગ્રેજી કર્યું હતું, અને પેંગ્વિને પ્રકાશન એનું કર્યું છે. ફોર એશિયન ક્લાસિકલ પ્લેસ નામનો સંગ્રહ છે, પ્રકાશન એનું કર્યું છે. ફોર એશિયન ક્લાસિકલ પ્લેસ નામનો સંગ્રહ છે, એમાં 2 ચાઇનીઝ છે, એક જેપનીઝ છે, અને એક આપણું ભારતનું છે, તે આ છે. એટલે અંગ્રેજીમાં જે કર્યું એ આમ તો હું ન કરત, સ્વેચ્છાએ તો ન કરત, કારણ મારો આદર્શ એવો છે, એનો ભંગ કરીને મેં કર્યું છે. એ એક અપવાદ રૂપે મેં કર્યું છે. બાકીના જે કર્યા છે તે ગુજરાતીમાં કર્યા, બંગાળીમાંથી ગુજરાતીમાં કર્યો, સ્પેનિશમાંથી કર્યો ફાધર ક્વેલીની મદદથી, કે મને ભાંગ્યું તૂટું સ્પેનિશ આવડે છે એટલે એમની મદદ લીધી, શબ્દે શબ્દ સમજીને કર્યો. 8 જ કાવ્યોનો કરવાનો હતો, 2 વર્ષ એ કામ ચાલ્યું છે. દર શનિવારે અમે મળીએ, એ મને 4 શ્લોક આપે, હું આખું અઠવાડિયું કામ કરું, એ 4 તપાસી જાય, પછી બીજા 4 શ્લોક મને લેસન તરીકે આપે. આ રીતે 2 વર્ષમાં સેન્ટ જોન ઓફ ધ ક્રોસના 8 કાવ્યો કર્યા છે. અને એક કર્યું ધ બુક ઓફ જોબનું ગુજરાતી કર્યું, એ હિબ્રુમાંથી પણ એમની જ મદદથી એ રીતે કર્યું છે, અને તે ગદ્યમાં કર્યું છે. એટલે 4 અનુવાદની કૃતિઓ છે. હવે જે મેં નથી કર્યા અંગ્રેજી, એમાં કોઈ મારો પ્રમાદ છે કે મારી ઉપેક્ષા છે કે કંઈ મારો અણગમો છે કે મારી ગમો છે કે મારી બેજવાબદારી છે, એવું એમાં નથી. એ તમે સ્વીકારશો. કારણ કે હું એમ માનું છું કે જે ભાષામાં અનુવાદ કરવાનો હોય, તે જેની માતૃભાષા હોય, તે જ અનુવાદક તે ભાષામાં અનુવાદ કરી શકે. અંગ્રેજીમાં અનુવાદ કરવાનો હોય, કોઈ પણ હોય કે ઉમાશંકરની હોય કે નિરંજન ભગતની હોય કે નરસિંહ મહેતાની હોય, અંગ્રેજીમાં કરવાનો હોય તો તે અંગ્રેજી ભાષા ભાષી અનુવાદક, જેની માતૃભાષા અંગ્રેજી છે, તે કરે તો જ એ કામ ઉત્તમ થાય. એટલું જ નહીં, એ યોગ્ય થાય. કારણ કે એ ભાષામાં અનુવાદ જેમાં થયો છે તે ભાષા સજીવ લાગવી જોઈએ. જે ભાષામાંથી અનુવાદ કરવાનો છે એનું એટલું ઊંડું સૂક્ષ્મ જ્ઞાન ન હોય તો ચાલે, પણ જે ભાષામાં કરવાનો છે એનું તો સૂક્ષ્મ જ્ઞાન હોવું જોઈએ. તો કોણ કરી શકે અનુવાદ? Who can translate in any language? A translator in which it is to be translated, એ કરી શકે. એટલે આમાં તો એ છે બેન, એનો સાચો જવાબ તો કે તમારે જ્યાં સુધી કોઈ અંગ્રેજી ભાષા ભાષી અનુવાદક ગુજરાતી જાણીને અનુવાદ ન કરે ત્યાં સુધી આ અનુવાદ મને નથી લાગતું કે એમાં પ્રાણ આવે કે જીવ આવે. ઇટ વિલ
નથી લાગતું કે એમાં પ્રાણ આવે કે જીવ આવે. ઇટ વિલ નોટ સ્પીક, ઇટ વિલ નોટ બી લાઇવલી. એ આપણું જ અંગ્રેજી રહેવાનું. નિરંજન ભગતનું જ અંગ્રેજી જે ઇંગ્લેન્ડમાં ન ચાલે ને જગતમાં ગુજરાતની બહાર ક્યાંય ન ચાલે. ઇટ વિલ નોટ બી ઇન્ટરેસ્ટિંગ. અને સાહિત્યમાં તો જો રસ જ ન પડે તો કૃતિ ફેંકી દેવાના. રોબર્ટ ફ્રોસ્ટના અનુવાદો થયા જ બીજી ભાષામાં, અને જે ભાષાભાષી હોય એને નથી કર્યા તો એમને સંતોષ નથી થયો. એટલે આવી આપણી બહુ મહત્વની પ્રવૃત્તિ છે, બહુ મૂલ્યવાન પ્રવૃત્તિ છે અનુવાદની. કારણ કે જો અનુવાદ ન હોય ને તો એક પ્રજા બીજી પ્રજાને સમજી જ ન શકે, આજે રશિયન પ્રજાને સમજવી હોય મારે તો એનો ઇતિહાસ કે એના સ્ટાલિનના ભાષણ પરથી ન સમજી શકું. પાસ્ટરનાકને શું કહેવું છે એ મારે જાણવું છે. હવે હું રશિયન ક્યારે ભણવાનું? એક જિંદગીમાં કેટલી ભાષા ભણી શકું? આ તો ભલું થજો અંગ્રેજીનું, કે અંગ્રેજીમાં દુનિયાની એક ભાષાની ઉત્તમ કૃતિઓ અનુવાદિત થઈ છે. એટલે આપણે અંગ્રેજી એક ભાષા ભણીની સાથે આપણો સંબંધ થાય છે. આટલો મોટો પુરુષાર્થ અંગ્રેજોએ કર્યો છે. ભલું થજો અંગ્રેજોનું. આ જો ન હોત અંગ્રેજીમાં તો મારે કેટલી ભાષાઓ ભણવી પડે, અને મારે કેટલી જિંદગી જોઈએ, મારે કેટલું ધન જોઈએ. આ તો મને એક ભાષા ભણવાથી આખા જગતના દ્વાર ખુલી ગયા છે મારા માટે. તો ગુજરાતી કૃતિઓનો અનુવાદ કોણ કરી શકે? રશિયન ભાષામાં રશિયન ભાષી કરી શકે, ગુજરાતી ભાષી ન કરી શકે. આવો મારો આદર્શ છે. એટલે તો ઇટાલિયન ભાષામાં ટ્રાન્સલેટર શબ્દ છે ને એ એનું જે ક્રિયાપદ છે, જે મૂળ જેમાંથી ટ્રાન્સલેટર શબ્દ આવ્યો છે એમાંથી જ ટ્રેઇટર શબ્દ આવ્યો છે. એવરી ટ્રાન્સલેટર is treacherous to the original work. He betrays the original work. He is a traitor to the original work. And if one whose language is Gujarati translate Gujarati into any other language, he is a double traitor. To any other language, he is a double traitor. અમારું કહેવું છે. તો પછી આ છાપ્યું છે તેમાં ક્યાંય ગુજરાતી નથી, અહીંયા ક્યાંય ગુજરાતી નથી. તમે તો અમારા ગુજરાતીના કવિ છો. હાજી, આ કંઈક દિલ્હીની સાહિત્ય અકાદમીનો આ ઉપક્રમ છે. હું નથી બાકી ગયો. હા બરોબર છે, બરોબર. આવો તમે એટલે જવાબ આપું ને. આ પ્રશ્ન વારંવાર દિલ્હીમાં જનરલ કાઉન્સિલમાં ઉપસ્થિત થાય છે પહેલી 5 મિનિટમાં. હા બરોબર છે કે આ દેશની સાહિત્ય અકાદમી છે એનું અંગ્રેજીમાં કેમ ચાલે છે? એનું કારણ એ છે, હજી કહું છું, ધ ટ્રેજિક ઇરની ઓફ ઇન્ડિયન નેશન ઇઝ that for some time a foreign language will be its national language. That's a tragic irony of our history. આ ઓલ ઇન્ડિયા લેવલનો કાર્યક્રમ છે, અને એક ભાષા જે આખા ભારતમાં પરિચિત છે તે કોઈ ભારતીય ભાષા નથી. એ તમારે એ વાસ્તવ સ્વીકારવું જ રહ્યું, ગમે કે ન ગમે તમને. એ હકીકત છે. હા હકીકત છે. મારો ભાષા પ્રેમ તમારાથી ઓછો નથી. હું માતાના ધાવણ સાથે ગુજરાતી ભાષાને ધાવ્યો છું. હા શું ભાઈ? અહીંયા પૂછો, મને સંભળાતું નથી. પ્રશ્નકર્તાને એમ પૂછું છું કે તમે તામિલ ભાષા તેલુગુ ભાષા શીખીને જવાબ આપો તો સમજુ. નહીં, એ આપણે વિવાદ નથી કરવો ભાઈ. હું તમને હકીકત આપું છું. હું વિવાદ નથી કરતો તમારી સાથે. બધું જ કામકાજ સાહિત્ય અકાદમીનું અંગ્રેજીમાં ચાલે છે. કેમ ચાલે છે? હા નથી કરવું. કારણ હું દિલ્હીમાં કરત તો અંગ્રેજીમાં કરત. બરોબર છે? હા તો એ તમારે સાહિત્ય અકાદમીને પૂછો ને. આ આપણે નથી પસંદ કર્યું. ધીસ ઇઝ નોટ બાય અવર ચોઇસ. અંગ્રેજીમાં બોલું છું. અંગ્રેજીમાં કરવું એ નિર્ણય આપણે નથી કર્યો, એ દિલ્હીની સાહિત્ય અકાદમીએ કર્યો છે. એનું પાલન કરવું જ રહ્યું. એ આપણા અતિથિ છે. હા એમ એ જ કહ્યું, પણ એક જ ભાષા પરિચિત છે આખા દેશમાં, તે દુર્ભાગ્ય અંગ્રેજી છે. આ હકીકત છે આપણી રાષ્ટ્રજીવન. એ તમારે સ્વીકારવી જ. આ હકીકત છે આપણી રાષ્ટ્રજીવન. એ તમારે સ્વીકારવી જ રહી. હકીકતોનો અસ્વીકાર ન થાય. એ ભારતીયતા નથી. એ ભારતીયતાનું લક્ષણ નથી. હકીકતોનો અસ્વીકાર કરવો એ સત્ય છે. તમે છેલ્લું કાવ્ય સંગ્રહ માત્ર 1954 આપ્યું, 33 કાવ્યો. 59 કલેક્શન ઓફ પોએમ્સ અલ્પવિરામ, એ અલ્પવિરામ 54 માં આપ્યો. અને 1958 58 33 કાવ્ય આપ્યું. પછી તમે એમ કહ્યું ગયા વર્ષે કે જીવનમાં કશું બનતું નથી.
શું થયું? એટલે વધારે કાવ્યો કેમ નથી લખ્યા એ પછી કાવ્યો બને જ નથી. પછી કેમ કાવ્યો નથી કેમ લખ્યા? નથી બન્યા? હા, હા. અને ગયા વર્ષે તમે એમ કહ્યું હતું આનો જવાબમાં કે જીવનમાં કશું બનતું નથી. તો શું બધું જીવનમાં 1958 પહેલા જ બની એવું ગયું? મેં ક્યાં કહ્યું જીવનમાં બનતું નથી? મેં કહ્યું કદી કહ્યું? તમે એવું કહ્યું હતું મને, પણ પ્રાઇવેટમાં કહ્યું હતું. હા, એ પ્રાઇવેટમાં કહ્યું એ ના ચાલે. અચ્છા. મેં જાહેરમાં કહ્યું કે અચ્છા, પ્રાઇવેટમાં જવા દો. તો આ રહેવા દે. આ તો બરાબર છે ને? તો આના પ્રમાણે તમે 1958 પછી એક પણ કાવ્ય સંગ્રહ હું ઉત્તર આપું બેસ. કોઈ પણ ભાષામાં હા, આપ્યો બરોબર. નથી. હું આપું ઉત્તર હા. આપું. ઉત્તર તો માટે હા, બરોબર, સમજી તો તારો પ્રશ્ન. ઉત્તર આપું. તું શાંતિથી. ઓડિયન્સને પણ સમજાવવો જોઈએ ને. હા, હું બરોબર છે. તમે તું- કહ્યું તું કે- બેસીને બોલ બેન. અચ્છા, તું બેસીને બોલ. હા હા, મૂળ મેં જે કહ્યું ને તને કે જીવનમાં કે બનતું નથી, એ કૃષ્ણ પ્રેમના સંદર્ભમાં કહ્યું હતું. એ એમ યોગીઓ એમ માને છે કે નથિંગ હેપન્સ. ગીતામાં કૃષ્ણ આ જ કહે છે કે આ બધાને મેં મારેલા જ છે, આ મરેલા જ છે. તું માને છે આ જીવતા છે, આ કૌરવો બધા મરેલા જ છે. કારણ કે એલિયટે કહ્યું છે કે ઓલ ધેટ ઇઝ ટુ હેપન, આ મર્ડર ઇન ધ કેથીડ્રલમાં કહ્યું છે. આમાં શું છે કે એક ઈશ્વરની દ્રષ્ટિ છે, એક મનુષ્યની દ્રષ્ટિ છે. ઈશ્વર એ ત્રિકાલ જ્ઞાની છે, એટલે એને ત્રિકાલનું જ્ઞાન છે. ભૂતકાળનું ઈશ્વર એ ત્રિકાલ જ્ઞાની છે, એટલે એને ત્રિકાલનું જ્ઞાન છે. ભૂતકાળનું, વર્તમાનનું અને ભવિષ્યનું. એટલે એને માટે કશું અણબનેલું છે જ નહીં. આપણે માટે જે હવે થવાનું છે બધું જ અણબનેલું છે, અનહેપન્ડ. ઇટ ઇઝ ટુ હેપન નાઉ, બટ ફોર હિમ એવરીથિંગ ઇઝ હેપન્ડ. એટલે એમ કહેવાય છે કે ડિઝાઇન ઇઝ એક્સિડન્ટ એન્ડ એક્સિડન્ટ ઇઝ ડિઝાઇન. ઈશ્વરને માટે આખી ડિઝાઇન. મેં એમ કહેલું કે જીવનમાં કશું બનતું જ નથી. તમે એક દ્રષ્ટિથી જુઓ તો કશું જ બનતું નથી. આ વિવર તો છે ને, એ તો સમુદ્રના તરંગો જેવા છે, માત્ર સમુદ્ર જ છે અંતે તો. એટલે એલિયટે કહ્યું કે ઓલ ધેટ ઇઝ ટુ હેપન હેઝ ઓલરેડી હેપન ઇન ધ ડિઝાઇન ઓફ ગોડ. આપણે માટે નહીં, આપણે માટે બધું જ એક્સિડન્ટ છે, આપણે માટે બધું જ અનનોન છે, આપણે માટે બધું જ હજી બનવાનું છે. આ એક મેં તને જે વાક્ય કહ્યું હતું એનો મેં તને ખુલાસો આપ્યો, મેં કેમ કહ્યું હતું. હવે આ કેમ નથી લખાતું એ જો મને ખબર હોત તો તું એમ માને છું લખાવી ન રહ્યો હોત? જેટલી તમારી આશા અપેક્ષા છે એટલી જ મારી તીવ્ર ઈચ્છા છે લખવાની. આ લખ્યું તારે અનંત બહુ આ 2000 વર્ષથી ચર્ચા ચાલે. કવિ કેમ લખે છે? ધન માટે લખે છે? કીર્તિ માટે લખે છે? શેના માટે લખે છે? ક્રિએટિવ પ્રોસેસ નામનું ગીસલીને આખું પુસ્તક કર્યું છે. અહીંયા એલન ટેટ આવ્યા, મેં પૂછ્યું આ પુસ્તક કર્યું છે આખું, એટલે કે મિનિંગલેસ છે કે છે, હાથમાં કદી આવવાનું જ નથી. આ ક્રિએટિવ પ્રોસેસનું જે રહસ્ય છે તે. એટલે તો આપણા રસશાસ્ત્રીઓ સરસ ખુલાસો આપ્યો છે કે જ્યારે કવિની પ્રતિભા, કાર્યત્રી પ્રતિભા પ્રવૃત્ત થાય છે ત્યારે એ અલૌકિક હોય છે. યુંગે પણ કબૂલ કર્યું છે. એ એમ કહે છે કે થ્રુ મેક્સ ટુ કમિટ સુઇસાઇડ ફોર મી એઝ અ સાયકોલોજીસ્ટ, બટ આઈ કમિટ સુઇસાઇડ, બટ આઈ સ્પીક ધ ટ્રુથ અબાઉટ લિટરેચર. કેટલીક કૃતિઓ જગતની એવી છે કે જેનું રહસ્યનો ખુલાસો આપી શકાતો નથી. હું આગળ જઈને કહીશ. એમણે તો મહાકૃતિઓ વિશે કહ્યું છે, એમને બીથોવનના સંગીત વિશે આ કહ્યું છે, સોફોક્લિસના નાટકો વિશે, શેક્સપિયરના નાટકો, ગુઇથેના ફાઉસ્ટ પાર્ટ વિશે આ કહ્યું છે કે શેક્સપિયરના નાટકો, ગુઇથેના ફાઉસ્ટ પાર્ટ વિશે આ કહ્યું છે કે there are certain works of art who cannot be rationally explained away, and for a psychologist to make such a statement is to commit suicide, and I will do it because that is the truth about certain creative masterpieces of the world. એટલે મારું શું કહેવું છે, હું તો અલ્પ સર્જકોની વાત કરે છે, પણ જેટલું મહાનને લાગુ પડે છે એટલું જ આ મારા જેવા અલ્પને પણ લાગુ પડે છે કે જો માણસ જાણતો હોય કે શા માટે લખે છે તો એ શા માટે નથી લખતું એ પણ જાણી શકે. પણ હું જાણતો નથી હું કેમ નથી લખતો. ભગત સાહેબ, આપે આપના ગાયત્રીના એક ભાગનો પણ આઈસન કરેલો, મેં એક ભાગનો અનુવાદ કર્યો છે. આપે ડા ગમરશીલના માર્કિંગ્સનો W.H. ઓડે અનુવાદ કર્યો હતો. એ મૂળ ભાષા જાણતા નહોતા, બીજાની મદદ લઈને કર્યો, પણ એ અનુવાદ વખણાયો છે. એ ગદ્ય છે, પદ્ય નથી. છતાં ગુજરાતી ભાષાના કાવ્યોનો અંગ્રેજીમાં અનુવાદો થયા હશે, ગોવર્ધન રામ તો થયા હશે. ગોવર્ધન રામથી માંડીને દયારામનો બધો ક્લાસિકલ પોએટ્સ ઓફ ગુજરાત, પછી કે એમ ઝવેરી બધા ઉતાર્યા છે, અને ચંદ્રશંકર શુક્લ, બળવંતરાય ઠાકરનો સળંગ સળિયાપુરે બધાના અનુવાદો થયા છે. તો એમાંથી આપને લાગે છે કે કોઈ અનુવાદ સારા થયા હોય, અથવા શક્ય બીજે મૂકી શકાય અંગ્રેજી ભાષી અથવા અંગ્રેજી વાંચતી પ્રજા શું કરવું, અથવા અનુવાદની પ્રવૃત્તિ જ ન કરવી, એવું તો કેવી રીતે શક્ય બને? તો આપ જરા સમજાવો. છેલ્લો તમારું વિધાન પહેલા લઈશ. અનુવાદની પ્રવૃત્તિ ન કરવી એ સંસ્કૃતિનો રાસ કરવામાં આવે છે.
અનુવાદ સિવાય કોઈ વિકલ્પ જ નથી. મારે આખા જગતની કવિતા અથવા જગતનું સાહિત્ય જાણવું હોય તો હું બધી ભાષાઓ ભણું? મારે અનુવાદ પર જ આધાર રાખવો પડે. અને આ જો પરસ્પર આપલે ન થાય, સાંસ્કૃતિક સાહિત્ય તો પ્રજાનો આત્મા છે. ભારતને ઓળખવું હોય તો રવિન્દ્રનાથ પાસે જ જવું પડે, બીજા કોઈ પાસે ન જવાય. ભારતની સંસ્કૃતિ, ભારતની પરંપરા, ભારતનો આત્મા એ રવિન્દ્રનાથની વાણીમાં જ પ્રગટ થાય છે, બીજે ક્યાંય થતું નથી. બધે જ બધું શેરભેળ છે. ક્યાંક તો અસત્યના અસત્યો છે. ભારતીય એટલે શું? એના નામે પણ ભયંકર જુઠ્ઠાણા બોલાય છે આ દેશમાં આજે. એના નામે પણ ભયંકર જુઠ્ઠાણા બોલાય છે આ દેશમાં આજે પણ. આજે જ ખાસ તો એ તમે બધા જાણો છો, રોજ એની વચ્ચે જીવો છો. ભારતીયતા. ઉમાશંકરે ગોરાના અવલોકનમાં કહ્યું છે, વિવેચનમાં, કે જે માત્ર ભારતીય છે તે ભારતીય જ નથી. પ્રકરણો વાંચો એટલે આ જે પ્રવૃત્તિ છે ને અનુવાદની, એક આધ્યાત્મિક પ્રવૃત્તિ છે, એક મહાન સાંસ્કૃતિક મૂલ્ય છે. ઇટ્સ અ ગ્રેટ સ્પિરિચ્યુઅલ વેલ્યુ, a great cultural value, translation, because there is no alternative to a translation. ખ્યાલ આવ્યો? હવે તમે ગુજરાતી ભાષાની વાત કરી. ક્લાસિકલ પોએટ્સમાં અનુવાદ નથી કૃતિઓના, એ તો વ્યાખ્યાનો છે અંગ્રેજીમાં. નરસિંહ રાવે પણ વ્યાખ્યાનો કર્યા છે યુનિવર્સિટીમાં. હા, મુનશીએ કેટલાક અનુવાદો કર્યા છે. હા, ગુજરાત એન્ડ ઇટ્સ લિટરેચરમાં મુનશીએ કેટલાક આપણા કાવ્યોના અનુવાદ કર્યા છે. તે મુનશીનું લિટરેચરમાં મુનશીએ કેટલાક આપણા કાવ્યોના અનુવાદ કર્યા છે. તે મુનશીનું અંગ્રેજી છે. પછી મને ખબર નથી અનુવાદો થયા છે કે નહીં. ઉમાશંકરના થયા છે મને ખબર છે. હું એમાં અંદર સંડોવાયેલો પણ હતો. કાર્લો કોપોલ અહીં આવ્યા હતા, હું એમને ગુજરાતીમાંથી અંગ્રેજી કરી આપતો હતો, રફ ડ્રાફ્ટ. હું એમને ગુજરાતીમાંથી અંગ્રેજી કરી આપતો હતો, રફ ડ્રાફ્ટ. પછી એ મઠારીને જે ઓર્ડરને કર્યું તે કરતા હતા. કાર્લો કોપોલાએ આવા કેટલાક અનુવાદોના પ્રયત્નો કરેલા છે. એટલે નથી થયું કામ એમ નહીં, અને એ મજલિસમાં છપાયા પણ છે. શિકાગો યુનિવર્સિટીએ પ્રગટ કર્યું છે. અત્યારે ગુજરાતમાં એ પ્રચલિત નથી. એની એક બે નકલો છે, એક બે નંદીની પાસે છે, હું તમને આપીશ કાર્લો કોપોલાના અનુવાદોની. ઓર્ડરને જે કરેલા છે તે ઓર્ડરને અનુવાદ નહોતા કર્યા છે, તમારી સરસ ચૂક થઈ છે. એક ભાઈ જે ડાગ હેમરસ્ટોલની ભાષા જાણતા હતા એમણે અનુવાદ કર્યા, પણ એમનું અંગ્રેજી એમને થયું એટલો વિશ્વાસ કે શ્રદ્ધા નહોતી કે ચાલે, એટલે એમણે ઓર્ડરને ટચઅપ કરવા આપી છે. તમે સેજ સમજ પરથી એમ કહ્યું કે ઓર્ડરને અનુવાદ કર્યા હતા, ઓર્ડરને નહોતા કર્યા. એક બીજા ભાઈએ નોનાલ નામના માણસે કરેલા હતા અને એમણે ઓર્ડરને ટચઅપ કરવા આપેલો હતો અને ફાઇનલ ડ્રાફ્ટ કરીને પછી એ વર્ઝન એમણે છપાવ્યું. હવે તમારો જે પ્રશ્ન છે, જે બહેને પણ પૂછ્યો છે, બાકીનો જે ભાગ છે પ્રશ્નનો, તે કે અનુવાદ કોણ કરે? અપેક્ષા તમે ગુજરાતી કોણ કરે? અપેક્ષા તમે ગુજરાતી ભાષીઓ પાસે ગુજરાતીમાંથી અન્ય ભાષાઓની આંખો છો, એની સાથે હું એટલા માટે સંમત થતો નથી કે એ કામ થશે, કરો તો વિરોધ નથી મારો, કરી જુઓ. પણ તમારે ફ્રેન્ચમાં કોઈ ફ્રેન્ચ કાવ્યનો અનુવાદ કોઈ ફ્રેન્ચમેન કરે છે અંગ્રેજીમાં? મને બતાવો તો, એક પણ બતાવો. હવે એ કવિતા લખતી વખતે એક કવિ તરીકે, હમણાં તમે એમ કહ્યું કે અનુભવ કંઈક જુદો જ હોય છે, અલૌકિક હોય છે, તો આ આયાસ તે વખતે તમારા મનમાં હતો કે પછી તમે આ અર્થ આરોપો છો? બે પ્રશ્નો. મંત્ર કવિતા ક્યારે, કવિતા સર્જન વખતે આ બધું જે સૂક્ષ્મ ગણિત મેં માંડીને તમે કહ્યું તે, મેં તમને કહ્યું તે, એ વખતે હતું? આટલું. પહેલો પ્રશ્ન છે કે મેં વચન આપ્યું છે, ધ વુડ્સ આર લવલી, ડાર્ક એન્ડ ડીપ, બટ આઈ હેવ પ્રોમિસીસ ટુ કીપ, એન્ડ માઇલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ. હજી હું ગુજરી નથી ગયો. માઇલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ એન્ડ માઇલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ. એટલે there are some promises which are worth keeping and there are some which are not worth keeping. એક પૂરું કરું પછી કહો હર્ષદ, કહો. એ આપણે જાન્યુઆરીમાં પ્રશ્ન પૂછજો મને. બહુ વધી રહ્યા. હા, એટલે હું મૌન ધારણ કરીશ એના વિશે, પણ તમારો પ્રશ્નનો ઉત્તર આપીશ. યંત્ર કવિતા અને યંત્ર વિજ્ઞાન અને મંત્ર કવિતા, એ જે પ્રથમ ભાગ છે ને, એ મુખ્યત્વે યંત્ર વિજ્ઞાન વિશે છે. અને મારા મનમાં
ગુજરાતની માધ્યમિક શાળાના શિક્ષકો હતા. કારણ કે આપણે ત્યાં વિજ્ઞાન વિશે એલ ફેલ યદવા તદવા ગાડું ઘેલું એટલું બોલાય છે, એટલું ગંદુ ગલીચ બોલાય છે કે ન પૂછો ને વાત. સાયન્સનો સ સમજતા નથી, એસ સમજતા નથી. તે લોકો બોલ કર્યા જ કરે છે વિજ્ઞાન વિશે. આપણા એક બોલેલા કે આ વિજ્ઞાને સત્યાનાશ કર્યું છે માનવ જાતનું. આ ભાગોળ સુધી ભણ્યા છીએ ને આપણે. એનો અર્થ મનુષ્ય જાતિ જો જીવતી હોય તો એનો હદ જાજેરો શ્રેય વિજ્ઞાનને છે, યંત્ર વિજ્ઞાનને. પથરો ઉચકો ને ત્યારથી તો તમે જીવતા થયા. કુદરતે તો તમને એવા ઘડ્યા છે કે તમે 24 કલાક જીવી ન શકો. આ કપડાં પહેરીને કેમ આવ્યા છો મને કોણ લગી? કોને કર્યા? ઝાડ પરથી કેમ આવ્યા છો મને કોણ લગી? કોને કર્યા? ઝાડ પરથી ઉતાર્યા છે તૈયાર? ધીસ ઇઝ ટેકનોલોજી. યુ કાન્ટ સર્વાઈવ. એનિમલ્સ કેન. Because nature has endowed them with such skin and such physical qualities that they can survive. You are on trial. That's why you are the greatest creation of nature, which is man's alone and no one else's, not even nature's. That also is the gift of nature. એ કુદરતની જ મહેરબાની છે આપણા પર કે આપણે વિજ્ઞાન કર્યું. શું કરત આઇન્સ્ટાઈન? કોને મને શું કરત ન્યૂટન? ઉત્તર ના આપતી હોત જો પ્રકૃતિ તો. You may ask a question, if she bears silence, how would you find an answer to your question? એટલે આઇન્સ્ટાઈન અને ન્યૂટને બંને કહ્યું છે કે નેચર ઇઝ સો કાઇન્ડ that it reveals her secrets the moment you ask the right question. And this question is technology, science. That is what science and technology means. We only know that science destroyed Hiroshima as if it has done nothing else. For half a million years you have survived because of technology and science, which is the truth about technology and science. એટલે આજે મેં પુસ્તક લખેલું ને અહીં અગડમ બગડમ ચાલે છે ને ગુજરાતી ભાષામાં ને ગુજરાતમાં, એ શિક્ષકોને માટે લખેલું હતું. સર્જકોમાં બધી હકીકતો અંદર આપી છે જેને સાહિત્ય સાથે કોઈ સંબંધ નથી. પછીના જે ઉત્તરાર્ધ છે એનો, એમાં મેં ગુજરાતી સાહિત્યની 5 કૃતિઓ લીધી છે. જેમાં રણજીતરામની વાર્તા છે, માસ્ટર નંદન પ્રસાદ, ગાંધીજીનું ઇન્સ્વરાજ છે, પછી રણજીતરામનું તો વાર્તા આવી ગઈ, બળવંતરાયનું છે, પછી ઉમાશંકરનું આત્માના ખંડેર છે. આ 5 કૃતિઓનું મેં મૂલ્યાંકન કર્યું છે. કારણ કે આ 5 કૃતિઓ આ સંસ્કૃતિને, આ વિજ્ઞાનને, યંત્ર વિજ્ઞાનને સ્પર્શે છે સીધી અથવા આડકતરી રીતે. એટલે મેં એની વાત કરી છે. હવે જે ઉત્તરાર્ધ છે એમાં આ તો લખાયું 70s. પછી તો આ યંત્ર વિજ્ઞાન એવી કઈ ત્વરિત ગતિથી વિકસ્યું છે કે મારી હિંમત નથી હવે એનો વિચાર કરવાની. પણ એટલો બધો ડેટા થયો છે યંત્ર વિજ્ઞાનમાં. અને મંત્ર કવિતા એ તો હજી આવવાની છે. હવે એક વસ્તુ એટલી બધી આગળ નીકળી ગઈ છે કે આઈ કેનોટ કીપ અપ. એક વસ્તુ એટલી બધી આગળ નીકળી ગઈ છે કે આઈ કેનોટ કીપ અપ પેસ વિથ ઇટ. એન્ડ અનધર થિંગ ઇઝ નોટ યેટ બોર્ન. એટલે હું ત્યાં અટક્યો છું. સદભાગ્ય હશે મારું ને તમારું તો આ વચનનું પાલન થશે. નમસ્કાર ભગત સાહેબ. હું જે પ્રશ્ન પૂછું છું એનો જવાબ તમે મને અંગત રીતે આપેલો છે, પણ હું એવું ઈચ્છું કે તમે જાહેર રીતે આપો, એટલા માટે કે એનાથી તમારું એક નવું પાસું લોકો સામે ખુલશે. પ્રશ્ન એવો છે કે અત્યાર સુધી તમે વિવેચક, વિદ્વાન, સાહિત્યકાર, કવિ રહ્યા છો. અચાનક આ પરિષદના પ્રમુખ રૂપે તમે એક સોશિયલ અને લિટરરી એક્ટિવિસ્ટ, લાઇબ્રેરીમાં પણ ઘણા બધા સુધારામાં તમે મદદરૂપ થયા છો. આ ભૂમિકા શા માટે? એક એવો પ્રશ્ન. અને બીજો પ્રશ્ન જે આનાથી તદ્દન જુદો છે એ કે ગુજરાતીમાં 3 મહાકાવ્યોના સાદ્યંત છાંદસ અનુવાદો થયા છે. એમાંના એકને તમે મહાકાવ્ય નહીં, એકને તમે લોંગ લિરિક કહો છો, દેટ ઇઝ ડિવાઇન કોમેડી, અને પેરેડાઇઝ લોસ્ટ. તો એ અનુવાદો વિશે કંઈક કહેશું? એક મિલ્ટનના પેરેડાઇઝ લોસ્ટનું સ્વર્ગમાંથી પતન, જે દુષ્યંત પંડ્યાએ કહ્યું છે. બીજું ઇલિયટ, જયંત પંડ્યાએ. અને ડિવાઇન કોમેડીનું રાજેન્દ્ર શાહ, જેને તમે એપિક નથી કહેતા, જેને તમે લોંગ લિરિક કહો છો. બીજો પ્રશ્ન પહેલો લઉં છું કે એને માટે હું તદ્દન અપાત્ર છું આ ઉત્તર આપવા માટે. હું તદ્દન લાયક નહીં એ અર્થમાં ના લાયક છું. કારણ કે આ અનુવાદો મેં વાંચ્યા નથી, એટલે હું એક અક્ષર પણ નહીં બોલું એના વિશે. એટલે એ હું કબૂલ કરું છું કે એ મારું અજ્ઞાન છે. હવે બધું જ મારે વાંચવું એવો તમે આગ્રહ રાખશો? રીબાવવો હોય તો શક્ય હશે તો વાંચીશ, ત્યારે ઉત્તર આપીશ. એટલે હમણાં અનામત રાખો આ પ્રશ્ન. હવે જે પહેલો પ્રશ્ન છે ને, મારા લખાણો વિશે પૂછ્યું હોત તો મને ગમત,
પણ હવે તમે આ એક જાહેર સંસ્થાને જાહેર પ્રવૃત્તિ વિશે પૂછ્યું છે જાહેરમાં, એક જાહેર સંસ્થાને જાહેર પ્રવૃત્તિ વિશે પૂછ્યું છે જાહેરમાં, એટલે તમે મારા મોંમાં આગળ આગળની બોલાવો છો, હું બોલું છું પ્રેમથી, બાકી હું બોલવાનું પસંદ ન કરું એ ભૂમિકા સાથે બોલું છું. આ તમારી અણસમજ છે અથવા ગેરસમજ છે. 1956માં પેલી જે એક પત્રિકા હતી ને 100 સહીની પત્રિકા હતી ને 100 સહીની, જે નડિયાદમાં સાહિત્ય પરિષદના અધિવેશનમાં પ્રવેશ દ્વાર પર ઊભા રહીને વહેંચવામાં આવી હતી, એમાં ઉમાશંકર જોશીની પડખે હું ઊભો હતો પત્રિકાઓ લઈને. ત્યારનો મારો સંબંધ છે આ સાહિત્ય પરિષદ સાથે. હું અળગો નથી રહ્યો, હું પ્રથમ ક્ષણથી છું હાજર. પછી જે ચૂંટણી આવી એમાં મડિયાને ઊભા રહ્યા હતા, એની કારોબારીમાં ચૂંટાઈને સભ્યો હતા. પછી પોરબંદરમાં હું વિભાગીય પ્રમુખ થયો હતો અને ભાષણ કર્યું હતું આવડ્યું એવું. કેવું આવડ્યું હતું ઉમાશંકર કહ્યું હતું. એમણે એમ કહ્યું કે એક પાઠક સાહેબનું સાંભળ્યું હતું, પછી આ બીજી વાર સાંભળ્યું. આટલો મારો રસ છે સાહિત્ય પરિષદમાં. ચીમનભાઈ બેઠા જ મેં કેટલી મહેનત કરી હતી એ ભાષણ માટે. 3 મહિના સુધી મેં મહેનત કરી હતી. બધું લખીને ગયો હતો જવાબદારીથી. પીતાંબર પટેલ લગભગ બેભાન થવા જેવા થઈ ગયા કે આ બધું તમે વાંચશો? મેં કહું હા વાંચીશ. 40 પાના તમે વાંચશો? 2000 તો શ્રોતાઓ હતા ત્યાં, પૂછો ચીમનભાઈ. પછી મને પીતાંબર ભેટી વળ્યા, નિર્ભ્રાંત થઈ ગયા. કવિતા તો હું વાંચું છું આ ભૂમિ પર. વચ્ચે વચ્ચે મારો આછો પાતળો સંબંધ થયા કર્યો છે, પણ આ ગુજરાતી ભાષાની મહાનમાં મહાન સંસ્થા છે. 1 મિનિટ મને પૂરું કરવા દો. આ ગુજરાતી ભાષાની પ્રથમ સંસ્થા છે સાહિત્યની, એની મહાન સંસ્થા છે, માતૃ સંસ્થા. આ એવી એક મહાન સંસ્થા છે, એનું મને ગૌરવ છે અને હું આભારી છું બધાનો કે એમણે મને પસંદ કર્યું છે. એટલે મારો સંબંધ અળગો નથી, વધતો ઓછો થયો છે. એ તો થાય જ, કોઈ પણ માણસ તો થાય, બે મિત્રો વચ્ચે થાય છે. હા ભૂમિકા હું આપું. જ્યારે વધતો ઓછો થયો છે એ તો થાય જ, કોઈ પણ માણસ તો થાય, બે મિત્રો વચ્ચે થાય છે. હા ભૂમિકા હું આપું. જ્યારે ના કહ્યું હોય ત્યારે મારી ક્ષમતામાં મને શ્રદ્ધા હોવી જોઈએ ને હા કહેવાની. હવે મને લાગે છે કે હું કંઈ કામ કરી શકીશ, હવે લાગે છે. હા ના લાગે ત્યાંથી હું હાકી દે પાડું. તમે કોઈ એટલે હા પાડું એવો છું. એકવાર હા પડાવવા મને રઘુવીર લઈ ગયા હતા ઉમાશંકર પાસે. પછી બોલે નહીં રઘુવીર, હું બોલું નહીં, ઉમાશંકર બોલે નહીં. સાંજના બેઠા હતા. પછી રઘુવીર તો એમને મોં ખોલવું જ પડે, ખોલ્યું. એ નથી એમની ગેરહાજરીમાં કહું છું, પણ હકીકત છે એટલે કહેવામાં વાંધો નથી. તો એમ કે ઉમાશંકરભાઈ આ ફલાણું આમ છે. એટલે ઉમાશંકર કહે જુઓ આ ભાઈએ જે કર્યું હશે ને એ બધું સમજી વિચારીને કરવાનું હોય, એટલે એને સમજાવવાના કોઈ હોય જ નહીં. ઉમાશંકરે પણ નહીં. એમની હા એટલે હા ને ના એટલે ના. એ કોઈના છંદોલય, કિન્નરી, અલ્પવિરામ, પ્રવાસદ્વીપ અને 33 કાવ્યો વાંચીને જે પેઢી ઉછરી, લગભગ એ જ બધા મિત્રો અહીંયા છીએ. અને અમારા સૌનો હૃદયભાવ વ્યક્ત કરું છું કે મંત્ર કવિતા તો આવતા આવશે, પણ એના જે વધૈયાઓ હોય એવા એક વધૈયાની જોડે અમે છીએ, એનો અમને આનંદ છે. આભાર તો દિલ્હીના આપણા અકાદમીના મિત્રોનો માનવાનો. મુંબઈથી પ્રકાશભાઈ આવ્યા અને આ બધી વ્યવસ્થા અહીંયા ભોળાભાઈએ જરા એ કર્યું. પરિષદને એમાં જોડાવા મળ્યું, એ પરિષદનો પણ આનંદ. તમે શું